अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जय श्री राम स्वामीजी। जय सच्चिदानंद। हाँ स्वामीजी, થોડું સમજવું હતું કે આપણે નિગોદમાં કહીએ છીએ કે આત્મા જે છે વ્યવહાર રાશિ નથી, એટલે આત્મા જે છે એની સાથે જડ પણ ખરું ને ત્યાં નિગોદમાં? હા, જડ ને આત્મા હોય ને, હોય ઓકે। અને પછી એ જ્યારે જડ ના હોય તો પછી એને પછી ક્રીચર્સ કેમ કહેવાય? હા બરાબર છે, બરાબર, સાચી વાત છે। એટલે ત્યાં જડ પણ હોય, આત્મા પણ હોય અને ટાઈમ ખરો ને પાછો? જડ એટલે આવરણ રૂપી જડ, એમ આવરણ રૂપી જડ। પણ એટલે ટાઈમ એક્ટિવ ફોર્મ માં ના, એટલે ટાઈમ ની જરૂર નથી, ત્યાં જરૂર નથી। હા બરાબર છે, બરાબર છે। અને આપણે આ જડ અવસ્થા રૂપે નથી ને, એટલે ટાઈમ ની જરૂર નથી। હા, પણ આ જે આપણે આવરણ કે છે સ્વામીજી, એ આવરણ એટલે આપણે જે અહીંયા આપણે બીજા બધા લોકોમાં જે પરમાણુ સ્વરૂપે આવરણ છે એવું આવરણ છે અહીંયા? ત્યાં આવરણ એવું છે કે માણસ પાસે માનો કે બધું જ્ઞાન હોય અને પછી બેભાન થઈ જાય તો? હા, પણ એ આવરણ એ બસ સમજી ગયા, આવરણ એટલે બેભાન, એટલે કઈ તમને ખબર ના પડે, એટલે એની પાસે અત્યારે કશું જ નથી આ મોમેન્ટે। અચ્છા, આ મોમેન્ટે કશું નથી, એ બરોબર, એ સમજાઈ ગયું। તમને ખાલી દાખલો આપું છું, એટલે કે જેની પાસે આત્માની વાત જવા દો, સનાતન સત્યની વાત જવા દો, વ્યવહાર સત્યની વાત જવા દો, ઇન્દ્રિય જ્ઞાન પણ નથી, એ નિગોદનો જીવ। હા, એ તો ખબર છે સ્વામીજી, એટલે કોઈ પ્રકારનું જ્ઞાન એનું ખુલ્લું થયું નથી, માટે નિગોદનો જીવ। હા હા, એ સમજાઈ ગયું, કારણ કે એક ઇન્દ્રિયમાં થોડી ઇન્દ્રિય જ્ઞાન નથી, બૌદ્ધિક જ્ઞાન નથી, ધાર્મિક જ્ઞાન નથી, આધ્યાત્મિક કશું જ્ઞાન નથી, માટે નિગોદનો જીવ કહે છે। હા, એ સમજાઈ ગયું સ્વામીજી, પણ એ ખાલી સ્પેસિફાઈ કરવું છે કે આ તમે આવરણ કહો છો એ આપણે જળ તત્વનું આવરણ કહી શકાય સ્વામીજી, કે જે પેલામાં બીજા બધા લોકોમાં છે એ નહીં ને? અને આ આવરણ કેવું છે કે એની પાસે છે, પછી એ આવરણ જ્યારે વ્યવહાર રાશિમાં આવે ત્યારથી એનું આવરણ થોડું થોડું ઇન્દ્રિય જ્ઞાન રૂપે ખુલ્લું થતું જાય, પછી બૌદ્ધિક જ્ઞાન રૂપે જ ખુલ્લું થતું જાય, અને પછી આત્મિક જ્ઞાન રૂપે ખુલ્લું થતું જાય। હા, પણ એટલે મારો ક્વેશ્ચન એમ છે સ્વામીજી કે જળ તત્વ ખરું ને ત્યાં? મારું ફક્ત એમ કે આવરણ સ્વરૂપે પણ ખરું ને? પણ ત્યાં હા, એ તો મેં કીધું ખરું તમને, જળ તત્વ તો ખરું, ચેતન ને જળ બે હોય ત્યારે તો ક્રીચર્સ કહેવાય। હા બરાબર, અને એકલું ચેતન હોય તો સિદ્ધ ક્ષેત્રમાં હોય। મેં તમને ચોખ્ખું કીધું કે 14 રાજલોક ની અંદર અથવા તો નિગોદમાં કોઈ પણ દિવસ આત્મા પ્રકૃતિ વગર હોઈ શકે નહીં, એક્સેપ્ટ સિદ્ધ ક્ષેત્ર। સિદ્ધ ક્ષેત્રમાં હોય, હા એટલે બરાબર, કોઈ ઓપ્શન છે જ નહીં, ઓપ્શન જ નથી એમ। હા, અને બીજો મારો ક્વેશ્ચન એમ છે સ્વામીજી કે આ જે અવ્યવહાર રાશિમાંથી જે વ્યવહાર રાશિમાં આવે છે, એ જે પ્રોસેસ જે છે એને આપણે કુદરતી રચના કહી શકાય એને, કે પછી એને જસ્ટ ઇટ હેપન્સ, એટલે ઇટ હેપન્સ એટલે કુદરતી કાનૂનમાં આવી શકે, શેમાં આવી શકે? ઇટ હેપન નો મતલબ કુદરતી રચના જ કહેવાય। કુદરતી રચના એટલે કે મારા કંટ્રોલમાં નથી, માટે કુદરતી રચના। અચ્છા, એટલે વ્યવહાર રાશિમાં આવે છે એ પ્રોસેસ આપણે કુદરતી રચના કહી શકીએ, એ કુદરતી રચના છે। હા હા, બરાબર છે, બરાબર છે। આમાં શું છે, જો કુદરતી રચનાનો મીનિંગ શું તમને સમજાવું, તમને બધાને એક બેઝિક ખ્યાલ આવે। એટલે દાખલા તરીકે જમીનમાં 4 ઘઉંના દાણા નાખ્યા, હવે જમીનમાં નાખ્યા છે, કુદરત એને હવા આપે છે, પાણી આપે છે અને વાતાવરણ આપે, જમીન તો છે જ, અને એ 5 દાણાના 5 લાખ દાણા કુદરત તમને રિઝલ્ટ રૂપે આપે છે। આ આખી પ્રોસેસ ને કુદરતી રચના કહેવાય। એમાં તમારે કઈ કરવાનું નથી, કરવાનું, અને તમારું ચાલવાનું નથી।
ના એ તો ખ્યાલ હતો સ્વામીજી, પણ આ નિગોદમાંથી આવે પ્રોસેસ ને શું કહેવાય? એવી રીતે એક મિનિટ એવી રીતે તમે જે ગયા અવતારમાં એટલે કે પાછલા અવતારમાં કર્મના બીજ નાખી દીધા છે. હવે આ અવતારે જન્મથી મોત સુધીની મન વચન કાયાની બધી અવસ્થા કુદરતી રચના છે. કારણ કે રિઝલ્ટ છે, રિઝલ્ટ નું કામ કુદરત નું છે, એક્ઝામ નું કામ તમારું છે. બરાબર બરાબર. એટલે કુદરતી રચનામાં આપણે રાખી શકીએ. બરાબર છે. 100% મન વચન કાયા ત્રણેય અને બધી જ અવસ્થા. હા, અને આપે કીધું હતું કે કેવળ જ્ઞાન થાય એટલે ટાઈમ અને સ્પેસ હોય તે આઈ એમ સોરી, હા, ટાઈમ અને સ્પેસ બંને એક થઈ જાય. એના 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 વિઝનમાં એના વિઝનમાં એક થઈ જાય. ઓકે. એટલે વર્તમાન કહેવાય ને, ટાઈમ અને સ્પેસ એક થયું એટલે વર્તમાન કહેવાય ને. એટલે વર્તમાનમાં આ જોઈએ સેકન્ડે જે જુએ છે એમાં જો એ જ ટાઈમ અને સ્પેસ. એ સ્પેસ, હા, બીજું બીજી કઈ નહીં. સેકન્ડે બીજો ટાઈમ ને બીજો સ્પેસ, ત્રીજી સેકન્ડે ત્રીજો ટાઈમ ને ત્રીજો સ્પેસ. બેને ડિફરન્ટલી જોવાનું નહીં. જ્ઞાની પુરુષ they live always in a present in his vision. એની દ્રષ્ટિમાં એ વર્તમાનમાં રહે. એટલે એના માટે ભૂત અને ભવિષ્ય એ સબ્જેક્ટ નથી. એટલે ભૂતકાળ જે છે, ભૂતકાળનું ટેન્શન નથી અને ભવિષ્યનું પણ ટેન્શન નથી. ભૂતકાળનો કોઈ બોજો નથી અને ભવિષ્યની ચિંતા નથી. આવી રીતે જ્ઞાની પુરુષ વર્તમાનમાં જીવે એનું કારણ છે કારણ કે જ્ઞાની પુરુષને ખબર છે કે જે કંઈ પણ સંજોગો પાસ થઈ ગયા તે પણ કુદરતી રચના છે અને જે કંઈ પાસ થવાના છે તે કુદરતી રચના છે ને અત્યારે વર્તમાનમાં છે એ પણ કુદરતી રચના છે. તો કે તારું કામ શું? તારે કુદરતી રચના જોવાનું, એ તારું કામ, અને તું ના જુએ એ તારું અજ્ઞાન. હા, અને બીજો ક્વેશ્ચન એમાં તો સ્વામીજી કે અમે લોકો બધા પણ પ્રેઝન્ટમાં અમે લોકો રહી શકીએ તો અમે તો કોઈ જ્ઞાની ના કહેવાય ને સ્વામીજી? બધા જ્ઞાની જ કહેવાય. જે વર્તમાનમાં રહી શકે બધા જ્ઞાની. જ્ઞાની એ કોઈ વ્યક્તિનું નામ થોડું છે. જ્ઞાની ઇઝ અ સ્ટેટ ઓફ બીંગ. ઇટ ઇઝ અ મેટર ઓફ ઇન્ડિવિડ્યુઅલ એક્સપિરિયન્સ. દરેક વ્યક્તિનો અનુભવમાં જે વર્તમાનમાં રહે છે એ સમયનો એ જ્ઞાની છે. એમાં કોઈ વ્યક્તિને થોડું કે જ્ઞાની કહેવાય કે ના કહેવાય. ના, એ અનુભવનો વિષય છે, એ કઈ ટાઇટલનો વિષય નથી. મહાવીર ભગવાને આગલા ભાવમાં અનેક ભૂલ કરી હતી. જ્ઞાની હતા તોય આગલા ભાવોમાં એમ દરેક વ્યક્તિ કરે ભૂલ. શ્રીમદ રાજચંદ્રની ભૂલ થાય, દાદા ભગવાનની ભૂલ થાય, કારણ કે છેલ્લો અવતાર નથી. પણ જ્ઞાની કહેવાય. જેટલું જ્ઞાનમાં રહે એટલા જ્ઞાની, જેટલું જ્ઞાનમાં ના રહે એટલા જવાબદાર છે કુદરતની એક્ઝામમાં. એ બધા માટે નિયમ સરખો, એવું નહીં કે મારા તમારા માટે જુદો.